વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરના નિજામપુરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર વિનાયક રાવ માને પરિવાર દ્વારા ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, તેમજ નોમના દિવસે ગૌરીજીનું વિસર્જન કરવામાં આવશે। વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરના નિજામપુરા ખાતે રહેતા રાજેન્દ્ર વિનાયક રાવ માને પરિવારમાં ગણેશ ઉત્સવની સાથે ગૌરી ઉત્સવ નિમિત્તે મરાઠી સમાજની મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા ઘણા વર્ષથી આ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી। ગૌરી માતાનું આવાહન કરવામાં આવે છે અને તેમની સ્થાપના કરવામાં આવે છે, પૂજન અર્ચન કરવામાં આવે છે। જ્યારે 8ના દિવસે પૂજા કર્યા બાદ 9ના દિવસે प्रतिमाओं विसर्जन કરવામાં આવે છે। नमस्कार, राजेंद्र विनायकराव माने यांच्या परिवारामधून बोलते। आमच्याकडे 30 वर्षापासून गणपती बाप्पांचं आगमन होत आहे आणि तसंच सगळे लोक त्या श्रद्धेने रोज सकाळ संध्याकाळ येतात, पूजा अर्चा होते आणि 3 दिवसाची गौरी असतात। गणपतीच्या त्या बहिणी आहेत आणि 3 दिवसाचं त्यांचं नैवेद्य असतो। पहिल्या दिवशी असते भाजी भाकरी, दुसऱ्या दिवशी ते पुरणपोळी आणि तिसऱ्या दिवशी असते दही भाताचा नैवेद्य असतो आणि नंतर त्यांचं विसर्जन होतं। असं आमच्याकडे 10 दिवसाचा हा असतो आणि नंतर 8व्या 9व्या दिवशी 56 भोगचं पण आमच्याकडे होतं आणि विसर्जनाला खूप मोठं धामधुमीत आमच्याकडे विसर्जन होतं। असं आमच्याकडे असतं सगळं। काय नाव? माझा धनश्री अमृतराज माने।